રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થી સ્વ મીનાબેન અંકુરભાઈ દોંગાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ અને સ્વ ધીરલાલ નાથાભાઈ પાદરિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ 200 કે 250 બોટલ રક્ત એકઠું કરવાનો છે, ત્યારે સવારથી 100થી વધુ બ્લડની બોટલો એકત્રિત થઈ હતી। જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન કેમ્પમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। નમસ્કાર, મારું નામ અંકુર દોંગા છે। આજે તારીખ 16/5/2024ના રોજ ચોથી મારા મિસિસ મીનાબેન અંકુરભાઈ દોંગાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ તથા ધીરજલાલ નાથાભાઈ પાદરિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। અમે છેલ્લા 3 વર્ષથી આ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને ખૂબ બધા રક્તદાતાઓનો સાથ સહકાર મળે છે। આ રક્તદાન કેમ્પનું આયોજન ખાસ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત વિનામૂલ્યે મળી રહે તે માટે સેવાના કાર્યથી આ રક્તદાનનું આયોજન કરવામાં આવે છે। અને જ્યારે આપ સૌ જાણો છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલ રાજકોટ જિલ્લાનું હબ ગણાય છે, ત્યારે ત્યાં આવા સખત ઉનાળામાં બ્લડની હંમેશા અછત રહેતી હોય છે અને આવા રક્તદાન કેમ્પથી બ્લડ એકત્ર કરી અને જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આપી શકાય છે। અમારા મિત્ર મંડળ, સગાવાલા, ગ્રુપ સર્કલ બધાનો ખૂબ સહયોગ મળે છે, બધા ઉત્સાહથી રક્તદાન કરે છે। આજે જ્યારે રક્તદાન સવારે 7:30 વાગ્યાથી ચાલુ થયું છે, ત્યારથી અત્યાર સુધીમાં 100 બોટલ સુધી રક્ત એકત્ર થઈ ગયું છે। 150થી 200-250 જેવી જે બોટલ છે એ હજી પણ 2 વાગ્યા સુધીમાં થશે। અને આપ અબતકના માધ્યમથી હું જેટલા શ્રોતાગણ છે એને પણ હું વિનંતી કરીશ, અપીલ કરીશ કે આજે આ પટેલવાડી વાણિયાવાડી ખાતે જલારામ ચોક પાસે રક્તદાન કેમ્પ ચાલુ છે। 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલુ છે, તો આપ પણ આ સેવાના કાર્યમાં સહભાગી થાવ એવી નમ્ર અપીલ। રક્તદાન અવશ્ય કરવું જોઈએ। આપના એક રક્તદાનથી 3 જીવન બચાવી શકાય છે। રક્તદાન કરવાથી તમને પોતાને પણ એટલો ફાયદો થાય છે કે તમે જે સ્વસ્થ વ્યક્તિ હોય રક્તદાન આપી શકે છે અને રક્તદાનથી 3 જિંદગી બચાવી શકીએ છીએ, તો અવશ્ય રક્તદાન કરવું જોઈએ।